ઇન્દોરમાં ગંદા પાણીથી થયેલા મૃત્યુના કેસમાં સરકારે પોતાનો સ્ટેટસ રિપોર્ટ પણ હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. થોડીવારમાં તેના પર સુનાવણી થશે. રિપોર્ટમાં જણાવ્યું છે કે ગંદા પાણીથી અત્યાર સુધીમાં માત્ર 4 મૃત્યુ થયા છે. બીજી તરફ 15 લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. આ દરમિયાન આ મામલે વધુ એક ઇન્ટરવેનર ગોવિંદસિંહ બેસે અરજી દાખલ કરી છે. માંગણી કરવામાં આવી છે કે મીડિયામાં જે કંઈ છપાઈ રહ્યું છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બીજી તરફ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ મામલે સંજ્ઞાન લીધું છે. આયોગે મધ્યપ્રદેશ સરકારના મુખ્ય સચિવને નોટિસ પાઠવીને 2 અઠવાડિયાની અંદર વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું છે. દૂષિત પાણીથી પ્રભાવિત 16 બાળકો સહિત 201 લોકો અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. તમામ લોકોના જીવ દૂષિત પાણીના કારણે જ ગયા છે. આની પુષ્ટિ ગુરુવારે મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના લેબ રિપોર્ટથી થઈ ગઈ હતી. સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના બની છે. પરિવારના સભ્યો ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કર્ણાટક સરકારની એક એજન્સીના અભ્યાસમાં દાવો કરાયો છે કે રાજ્યના 91% લોકો માને છે કે ભારતમાં ચૂંટણીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે યોજાય છે અને ઈવીએમ ચોક્કસ પરિણામો આપે છે. આ રિપોર્ટ કર્ણાટક મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓથોરિટી દ્વારા જાહેર કરાયો છે. આ સર્વે એવા સમયે થયો છે જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભાજપ પર ઘણા રાજ્યોમાં મતચોરીનો આરોપ લગાવી રહ્યા છે. તેઓ કર્ણાટકના કલબુર્ગીમાં પણ મતચોરીનો દાવો કરી ચૂક્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. આવી સ્થિતિમાં ભાજપે સર્વે રિપોર્ટને લઈને રાહુલ પર પલટવાર કર્યો છે. ભાજપના નેતા અને કર્ણાટક વિધાનસભાના વિપક્ષના નેતા આર અશોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, લોકો ચૂંટણીઓ પર, ઈવીએમ પર અને લોકો ભારતની લોકતાંત્રિક પ્રક્રિયા પર વિશ્વાસ કરે છે. આ સર્વે કોંગ્રેસના મુંહ પર સણસણતો તમાચો છે, કારણ કે જ્યાં નાગરિકો વિશ્વાસ દર્શાવી રહ્યા છે ત્યાં કોંગ્રેસ શંકા વ્યક્ત કરી રહી છે. 1500 કરોડના જમીન એને કરાવવાના કૌભાંડ મામલે ઈડીએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઈડીના અધિકારીઓએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ તેનું ટ્રાન્સફર કરાયું હતું. આ મામલે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર એવા રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા પૂછપરછ કરાઈ છે. ઈડીની 3 ટીમો ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. એસીબીમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં જ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12માં 76,612 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ વખતે પ્રથમ વખત પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે. જાન્યુઆરી મહિનામાં પ્રિલિમિનરી એક્ઝામ પ્રી બોર્ડ એક્ઝામ તરીકે લેવાશે. આ પરીક્ષામાં બોર્ડ જેવો માહોલ હશે, જેથી બોર્ડની મુખ્ય પરીક્ષા વિદ્યાર્થીઓ કોઈપણ જાતના તણાવ વગર આપી શકે. રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં ધોરણ 10માં 45,421 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઈરાનમાં આર્થિક સંકટ અને મોંઘવારી વધવાને કારણે સરકાર સામે છેલ્લા 4 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. દક્ષિણી શહેર ફાસામાં પ્રદર્શનકારીઓએ એક સરકારી ઇમારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પ્રદર્શનકારીઓએ ભારે તોડફોડ કરી. ઈરાની ન્યૂઝ એજન્સી મિઝાન અનુસાર પ્રાંતીય ગવર્નર કાર્યાલયના મુખ્ય દરવાજા અને કાચ તોડવામાં આવ્યા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો, જેના પછી 20 લોકોની ધરપકડ કરવામાં આવી અને 12 પોલીસકર્મી ઘાયલ થયા. રાજધાની તહેરાનના સાદી સ્ટ્રીટ અને ગ્રાન્ડ બજાર વિસ્તારમાં વેપારીઓ અને દુકાનદારોએ પ્રદર્શન કર્યું. ઘણી જગ્યાએ દુકાનો બંધ રહી, જેના કારણે વેપાર ઠપ થઈ ગયો. આ દરમિયાન ઈરાનની અર્ધસૈનિક બસીજ ફોર્સનો એક સૈનિક અને 2 અન્ય યુવાનોના મોત થયા છે. આ ઘટના પછી ઘણા વિસ્તારોમાં તણાવ વધી ગયો છે. સરકાર દ્વારા 2026ના બજેટમાં 62% ટેક્સ વધારવાના પ્રસ્તાવથી સામાન્ય લોકોમાં ભારે નારાજગી ફેલાઈ ગઈ છે. જ્યારે આખું સુરત શહેર 31 ડિસેમ્બર 2025ની મધરાતે નવા વર્ષમાં
જશ્નમાં ડૂબેલું હતું ત્યારે શહેરના લિંબાયત અને સચિન વિસ્તારમાં બે અલગ અલગ હત્યાની ઘટનાઓ કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. સુરત શહેર પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ આ બંને હત્યાના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને દબોચી લીધા છે. આ બંને કેસમાં સૌથી સામ્યતા ધરાવતી બાબત એ છે કે બંનેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોની સક્રિય સંડોવણી જોવા મળી છે. પોલીસે લિંબાયતમાંથી 5 રીઢા ગુનેગારો અને એક બાળ કિશોર, જ્યારે સચિનમાંથી એક આરોપી અને એક બાળ કિશોર મળી કુલ 8 શખ્સોની ધરપકડ કરી છે. લિંબાયતની આશાપુરી સોસાયટી પાસે રાત્રે 11:30 વાગ્યે હૃદયદ્રાવક ઘટના બની હતી. 24 વર્ષીય જયેશભાઈ રમેશભાઈ પટેલ તેના મિત્ર નિલેશ સાથે મા ભવાની કરિયાણા સ્ટોર પાસે ઉભો હતો. ત્યાં જ વિશાલ ગોરખ વાઘ અને તેની ગેંગ ત્રાટકી હતી. સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કમલેશ અને હત્યામાં સામેલ સગીરને ડિટેન કરી લીધા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલા મામલે આરોપી જયદીપ ચાવડાનું પોલીસ સમક્ષનું નિવેદન સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ નેપાળી યુવકને બ્લડ આપવા માટે ચિઠ્ઠી લખવા ગયો હતો ત્યારે ડોક્ટર પાર્થ પંડ્યાએ મા સામે ગાળો આપી હતી અને પેટના ભાગે તેની પાસે રહેલ પેન મારી હતી, જેમાંથી સામે વળતો પ્રહાર કર્યો હતો. શહેરની સિવિલ હોસ્પિટલમાં ગત તારીખ 28 ડિસેમ્બરના રાત્રે 1 વાગ્યા દરમિયાન દર્દીને બ્લડ ચડાવવા બાબતે પરિચિતે ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યાને લાફા માર્યા હતા. ડોક્ટરને બેફામ માર માર્યાના સીસીટીવી સામે આવ્યા. જે ઘટના બાદ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. જોકે ગુરુવારે સાંજે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપી જયદીપ ચાવડાની ધરપકડ કરી હતી, જે બાદ તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે આજે પણ હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું જોર વધશે. વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યભરમાં ઠંડી વધશે. ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ગઈકાલે વરસાદી માહોલ બાદ હવે ફરી એકવાર ઠંડીનો પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનની રચના બાદ નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટે પ્રથમ વખત નવસારીની મુલાકાત લીધી હતી. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ સાથે પરિચય બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો, તેનો વ્યાપ વધારવાનો અને કાર્યકર્તાઓની ગતિવિધિઓ અંગે ચર્ચા કરવાનો હતો. મંડળના પ્રમુખો અને જિલ્લાની ટીમ સાથે આગામી સમયમાં કેવી રીતે સાથે મળીને કામ કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ તેમને દક્ષિણ ઝોનના પ્રભારી બનાવ્યા બાદ આ તેમની દક્ષિણ ઝોનની પ્રથમ મુલાકાત છે, જેની શરૂઆત નવસારી જિલ્લાથી થઈ છે. આ પ્રવાસમાં તેમની સાથે પ્રભારી જનકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.